કે મારા દીકરાને એક દિવસ હમણાં વચ્ચે મારી સાથે બહુ આર્ગ્યુ કરતો હતો, 24 વર્ષનો છે. એને મેં કહ્યું, મેં કીધું મેં મારી જિંદગીના 10 વર્ષ તને આપ્યા, જોબ ના કરી, કશું ના કર્યું, એટલું બધું ભણેલી, તું જન્મ્યો પછી હું ઘરમાં રહી 10 વર્ષ. તો એણે મને કહ્યું, તો હું શું કરું? મેં થોડું કહ્યું તું. બરાબર, એની વાત સાચી, એણે નહોતું કહ્યું. આ તો મેં નક્કી કર્યું કે મારે મારા દીકરાને 10 વર્ષ એના બાળપણના વર્ષોમાં સમય આપવો છે. આ મારું ડિસિઝન હતું. હવે એ ઇન્વેસ્ટમેન્ટ માનીને જો હું એમાંથી ડિવિડન્ડ કાઢવાનો પ્રયત્ન કરું તો એ પ્રોબ્લેમ છે. મોટા ભાગના પરિવારોમાં વર્ષો સમય, સ્નેહ, વાલ, લાગણી, સપોર્ટ, કાળજી જે તમે કહો તે બધું ઇન્વેસ્ટમેન્ટ માનીને કરવામાં આવે અને જ્યારે સમય આવે એમાંથી વ્યાજ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો સંબંધો ગડબડાઈ જાય છે. તમે જે કર્યું એ તમારે કરવું હતું ને તમે આનંદથી કર્યું. હવે જો એ તમે કર્યું એના બદલામાં કશું માંગો તો એ પરિવાર નથી, એ ઇન્વેસ્ટમેન્ટ છે. તમે કશું એટલા માટે કર્યું કારણ કે તમે એવી આશા રાખી કે આવનારા વર્ષોમાં કોઈક મારી મદદ કરશે. ના, પરિવારમાં જે કોઈ જે કંઈ પણ કરે એ એની ફરજ છે, જવાબદારી છે, ઉત્તરદાયિત્વ છે, એણે કરવાનું જ હોય. આ લાગણી આજથી 20-25 વર્ષ પહેલા હતી. હવે 2 વાક્યો બહુ મહત્વના છે, મને શું અને મારે શું. હું આટલું કરું તો મને શું મળશે, હું આટલું કરું તો મારું શું થશે. અહીંથી શરૂ થઈ છે પહેલી વખત દુનિયા સંકોચાવાની.